ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર खिड़की पकड़ ले मुंह आई लगा हो ना खिड़की पकड़ दे तुम्हारी अम्मा का डाल ले भूखे रे भाई ये आटे पकड़ ले आई पतंग ले आई ले पतंग लाई बहु लागी ना हो जाओ चलो ए मेरी कापी ले कापी ओ मेरी कापी इसका करो छोकरा इसका आलू करी अरे ओए कौन आवले भाई आई बा लाई ये ले तो गाड़ी पूरा ला ले उतरा आता बापाला बघी जा ए पहे तो बसे तो मार टोका बघा उपाय तो भूपड़ा हां रविवार शनिवार बुढ़ा पण नहीं कई आई छे उपड़ा तमरा गेले टुकड़ा जोड़ो ए पर तो मामा था खबर पर है ऊपर ले ऊपर एक कपड़ा करेगा आलू आई पर बा ये मार ये पतंग फाड़ा से तारी और मार दो करेगी होते नहीं के उठी रे ए पायो तो मर जाए जीव राव पतंग में तो बापा के तो बनाव सकाळी होतो ओ तो बोले है ऊपर आई पड़े पहा दे दो तो बापा के बनावता बा तरी पड़े है के गया कवा आ सही रेवन रहता हुले वाला हा साहेब ऊपर ना आलू पई आ पहा देखाता नहीं मगर देवा है करी है देवा होते ओ खरा मारा करे ઊંઘલે તો નહીં आई पड़े હતી આ તું ભગો જો ચકાવો ને દવા પર ઉપાડી ગયા હું રાવ શાવ આ તો કતું કઈ નાખા હોય કા દોઈન તો કરી બધું આ પક્ષી ના પડી જાય મર જાય બચારો ના काका पेला सोम काकाए મને માર્યો પતંગ ચગાવ નહીં દેતા હતા બહુ અરે સોગલે તને માર્યો ચંપન પતંગ ચગાવતા ને તે મન તો ખુલે ના વાર્યા અલ્યા હે સોમલા તો હે સોમલાની એટલી તાકાત તો મારતો કન પતંગ ચગાવવાની દે હા ઉતો ના આવે ને એટલે ડાબુ વેલું ભરાઈ દેવું પડે ને કે છોકરા અમને પતંગ દેખા માથું ખાઈ જાય એટલે તો મારે ડાબુ બનાવવા પડે મોલા સોમા કાકા પતંગ ના ચગાવ દીધી હા મોલા સોમા કાકા પતંગ ના ચગાવ પતંગ ના ચગાવવા દીધી અધા બહુ પણ આપણે છે ને હવે ઈની જવાનું ચગાવ આપણે આ ડાબુ ભરે છે ને એટલે ઓના ઉપર જ ચગાવવાની એટલે તો ડાબુ બંધ ભરાવડાવશું આપણે જાતે ઘેર જ ચગાવવાની હા હે હું એ તો સોમલાકન જી આવું તાર તું રમતા જા ચોકન હા ઊંચો ના આવતા ડાબુ ભરાઈ દેવું છે તે કારીગર આ તને ફળમાં લગાવવા
યા ફોનમાં લગાવતી કેટલી વાર લાગે ભાઈ? કોઈ જવાબ જ નહીં આપતા. ઊંચો ના આવતા તો ધાબુ પર આવી જવું જોઈએ. હા, અમારે પતંગો ચગાવવાની ઉપર ચડીને. હું જઈ આવું પેલા થમા. સોમભાઈ હા હવે ચોજે બોલાજી આવા કોસ બોલો એ આવતા નહીં ચોકાર બધા સાઈડ બજાર હતા ને યા બુયા થોડો છોકરો લોહી પી જાય સમ અરે જા પચાસ જે સ્ટાક હું તો ઊંઘ્યો તો હા તારે હવે સ્ટાક એવું ધમ ધમ ખખડ ને તો પણ કોતા પર એમ પકડજો એટલે કોટા તા જોવાનું કું ટપટા પર હા કોટા પર એટલે આપણા ઘર પર જવાનું હોય બરાબર હા તું પૂજન ઉપર નાખ્યું ને ઓ વાહ તો લેવા જવાનું હોય એટલે કોટા નહીં નાખતું એ નહીં હવે પર બર તો એવા તો શું લેવા દેવાય તો નહીં અમે શું ખબર હા. જો તા પર ચડાવ બરાબર હા અને પતંગ ટકા તો પડી જાવ આમ, બરાબર વાગી જાય તો હું આપણ માથા આવો પછી કે તમે કરતો હતા ગયા હતા એ નહીં આ પાહીવાનો બાપ તો આપણો જ કહેવા આવો હા એ જ ના કે તમારે એટલે ખબર નહીં પડતી કે અમારા છોકરો ઉપર ચડ્યો તો કાંઈ આમ આપણે ગયા ગયા હોય હા. બરાબર છોકરો પર હતો કે એમને કે તમે એવું ગયા હતા કર્યું તાને મેં એ નહીં ગુના ઉતારીએ અમને આપણો બહુ અકારે બધો જો એમના છોકરોને કહીએ ને હા તો એ આપણો કે અને ના કહીએ ને તો એ આપણો કે એ જ ને કે તમે ચડવા ચમ દીધો તમારા ઉપર બરોબર એટલે પેલો કે આપણો કાઢા અને ઉપર પડ્યો તો એવો કે આપણો કાઢો એવું છે આ તો હા તો હું લેજો બોલો હા, કચરિયું કચ્ચા લેજો હું તાન લેતા આવજો મારું ચલો લાવવાનું કયો ને લેતા આવો કિલો જેવું થતું કિલો જેવું બીજું બધું તો ના એટલે યાદ બધું બાકી નથી હજુ તો 15 દાડા જેવું બાકી ના ને બધા તો અહીં તાન આ છે થઈ ગયા ત્રીજી થઈ જાય ત્રીજી થઈ હા તો તું આવી તો એમાં તો દા બાકી રહ્યા હા બરોબર 11 10 દાડા જેવું 9 દાડા જેવું. બાકી રહ્યા બરોબર એકદમ લેતા આવો બીજું પછી જઈશું તો લેતો પતંગો એવું લેવા જઈશું ને હા લેતા આવીશું બરોબર પતંગો તો જો હા. આ ભે તો અમદાવાદ થી જ લાવીએ હું અમદાવાદ તો જઈએ ને નગર નરોડા જઈએ હજુ મોઘું મળી ગયા એટલું આ પેલો ધમલો પેલું શાક રોજુ મને હે ને એક કોરી 40 રૂપિયાની પડી અને અને તો અમદાવાદ થી લાવ્યો હતો ને તે એક કોરી મને 12 રૂપિયામાં પડી દીધો એમાં 12 પતંગો બાર પતંગો હતા શું હા. હું તે જે પૂછ્યું ને હા પેલા 130 રૂપિયા કે કોઈ બોલો હા 130 રૂપિયા કોઈ એ તમે કઈ જગ્યાએ લાયા યાર હું 40 રૂપિયામાં લાવું. હા હા મને એમ કેવા માંડ્યો 130 રૂપિયા કે ભાવ બદલાઈ ગયો લેવાનો જીમું તો નામ ભાવ વધી જાય પાવું મને 40 રૂપિયા કીધું ને તમને 130 40 રૂપિયા કીધા મારે તો તમારે ઓળખણ નહીં તમારા ભાઈબંધને જૂના એટલે તમારે કે ને ભાઈ બંધ તો સારું શું કહેવાય બરોબર બધું હા 40 રૂપિયા કોરી એટલે યાર ના લેવાય હું તમને ખબર તો હા એ ભગત ખાવી હોય તો હું રૂપિયો નહીં કાઢતો હોય જ ને અને 40 રૂપિયાની કોરી હું લેતો હશે હા તે વધુ ને તો લેતા હા. આવજો તો તા પછી પતંગ બધું બહાર લઈ આવજો હા હેલો પછી આપણે બે જઈશું બરોબર હતા હા. કિલો લાવો ને તમારે તો હવે કિલો લેતા આવજો ને સારું પછી આવીને આલુ હો હા હા કશું વાંધો અને નહીં હાવ લાવજો કાજુ બધું એમને ખાવજો અંદર બહાર કાજુ બદામ હવે અહીં કરો ને ઘેર લઈને નાખેલો. અમુક લોકો કહે નાની ખજૂર પર અંદર ખાજુ ના તાર ને એવું જો હે ને અંદર અમુક લોકો ખજૂર નાની ખજૂર પર ને હા એટલા તો બધે વચન થઈ જાય બરોબર ખજૂર નથી આ ગોળ ને બધું નાખે એટલે વાતો મેથી પચન થઈ જાય હા હા તો હું લેતો હેરો હા. હા હા કરવું પડશે આ છોકરાનું હા બાકી ને તો કોઈ મારા માથા આવશે બધું કાકા તો સોમા કાકા એમને ધાબા ઉપર અમુક પતંગ નહીં ચગા દેતા તો હું એવું લેવા જાઉં ઉપર ના આટલું બધું ખેતર પર ઈ ચગાવતો હતો પણ આપણું ધાબુ જો તે ના એટલે આપણે તો આ ઘર હોય બરાબર પણ ખેતરમાં મને નહીં આવડતું કોઈ ભાઈ, ખેતરમાં શેતાન ભાવ ચગાવતો ભૂલ નહીં. પડી ગયો તો હું ખેતરમાં ઢેકારવા ગયો ને ભૂલ પડી ગયો તો ઉપરથી ધાબા ઉપર એવું ના ફાવે આપણો નહીં મને ને તો તો ધાબા ચગાવવાની ઉપર જ પતંગો ફાવો. એ શું સોમા કહે કાકા કાકા? કે આને જેવું ધમકાવો તે એવું લેતો હો પણ હવે હું વાત કરું યાર તો સોમનાથ શિખર નવાનું તો હું અમારે ક્યાં ઉપર છોકરાનું લેશે જ રજા છોકરા તો આવી તો કચ્ચે બચ્ચે ખીલાવું પડશે રોજ રોજ ખાવા થાય બિંદાસથી કાકા કાકા ઓછો લે સોમા કાકા પતંગ નહીં ચગા દેતા એ ધાબા ઉપર અમને ના હાર્યા આપણે તો પૂછો ને પછી તો એવું નથી જોતું આવતું પણ આપણા ધાબા ઉપર નહીં આવતું તો નહીં ફાવતું બધું ફાવતું ના ફાવે હા બેસો એમને આપો તો આપું છો કોને ચડશું કેવું છું પણ આપણા ધાબા ઉપર કોઈ આતું નહીં કોને આવતું ભાઈબંધીઓને અરે એટલું તો કહું લે ખેતરો છે હું કોમે લે હો ખેતરો બતાવું લોકો તો હવે તો કહું પણ ભાઈબંધો બધા ઈયોને ધાબા ઉપર જાય હોય તો ગોડ જો દે બસ સોના વાળા કાઢું છું બસ છોકરો ધમકા ધમકા કરવામાં આવો દીવો
તમારે ટોકો ભાગવા તો ન તાબુ ને તાબુ હા હવે તું તો હવે હું આવું મારા ઉઠ્યો શું કે મામા કરે ટોકો ભાઈ નાખું તું લે સોમનાથ લે છોકરો પતંગ તમને ચગાવી દેતો તું પેલા તું મારી વાતો પર પેલા એ વાત બધી લે તું ડાયરેક્ટ સોમાજી ડાયરેક્ટ સોમનાથ કેમ ક્યાં મને કહું આ તમે છોકરા મારે પડી એટલે ભાગવા એવું તું મારે આ તો નવાનું કાબુ બનાવ્યું બનાવ્યું માટે પેલા મને બોલો હબાજી પાપા બોલા જો તાર છોકરો હોય ને આ ઉપર નાટ પર 36% હોય તો આ નહીં આ ખેતો ચલો બધો અરે બસ છોકરા ડાબા ઉપર ગમા અરે દાવા પર મારી વાત થઈ મો દાવા પર ચકાવો તો અરે પરબારો મારા માથા આવો કઈ નિરાય દાવા પર તો કે પર ભૂઈ તો સાત રાખીને એવું થાય એવું કશું ના હોય કોઈ ના બોલે અરે એમ નહીં એમ કે ને ચગાવવાની દેવું છોકરો અરે આજા માને ચકાઈ જેવું જા એવું ચકાવા અમાર દાબુ નહીં એટલે એવું છોકરો પતંગ દાવા પર ચકાવ્યો ને દાવ ભરાય ભરાવા જ દાવો છોકરો પતંગ ચકાવ્યો હતો હું તંબુરો ચગાવવા દે તું તારે માર મગજ ચકાઈ દે વાત કરું હું દે એટલે છોકરા તો કશું બોલે પાઉં નહીં છોકરાનું પ્લાન લઈ જય હમણાંથી પતંગ ચકાવી દે આલે ભાઈ તારું નવાનું કાબુ હારું હાય મારી વાત હું એ બનાવ જોઈ લે તું બનાવજે પાયા અલે તારા કદી પોચમાં વાળું બનાવ તું જો ખાલી તું મારી વાતો બોલ પેલા જો આ તો હાથું કે આવે ને બધો કડું લાગે અરે હું કાઢું હું વાંચું કે ને તું મારી વાતો પર બરાબર તું કાજે આ તારા છોકરો ચોદવું છે બરાબર તે 14 વતે મારો જેવો છોકરો એવો છોકરો મારો પણ વાત તો પર પેલા મારી નાખે બે આલે અને તું કાય ભમાય તો હું કેવું મારે બોલ તું બોલ મારા બોલ હું તું ચોક બહાર ગયો બરાબર આ છોકરો બધો બધો ઉપર પતંગ કાચો રે બરાબર આ દરેક પર તો કોણ માથા મારા માથા કલે કે તમે ઘે હતા બરાબર તો છોકરો ઉપર 30 એમ નહીં પણ છોકરાને ક્યારે જિમ્મેદારી તમારી આવે અરે એમ નહીં બસ શાંતિ ચગાવો તમે ત્યાં કોઈ નહીં ના પાડો ના કેવન આવો એ વાત માતા પર નહીં હવે હાલ લે તો ખાવ પડી દી તારું હોનાનું જવા દે ને વાત કરું તું ગદર ને શું થયું ભાઈ શું થયું અરે ઘેરા તું ખબર એ નહીં જયાજી આ મારો છોકરો બચાવ્યો ને તો પતંગ ચગાવતો ને તો ઉપર પવન હલે ને તે પતંગ ચગાવ સોના ધાબા પર ચડ્યો બરાબર તાને ધક્કો મારીને કાઢી મેલ્યો એવું કર્યું ઓવા તું હજુ તો સોમો ના કરે ના કમ જો પડે હે એ જયાજી લાવો તું અને એમને થાપાય ઘર બંધરમાં સોમાજી મોટા કહેવાય એ આપણે વ્યવસ્થિત બોલવો પડે એવું અરે મોટા એટલે ખોટા હ પણ હું કહું ભાઈ આત્મા ઉપરો જયાજી વાત છે જો આમાં આ તા ઉપર પતંગ કાચો બરાબર આ કોઈ આખો ઘેર ના છોકરો બધો ચોદો બરાબર એ ચોદો ન કરે વાત કે પૂછાલે પેલા વાતો પડી યાર વાત તો પૂરું થાય અમને દે બરાબર ટકા ભાગા કોઈ બુડા વાગી જાય હા, બરાબર છે. કોણ માથા મારા માથા આવે કઈ વંતા આપો છે બરાબર એ નહીં. વાત સાચી બરોબર પરત માથા ઉપર એમના જ આવે આપણે ના નહીં પાતા પણ એમને એવું તો કહેવાનું આવે ને કે ભાઈ શાંતિ જગાવ તમે ઉઠવાન ના કર્યો આત્મારામ હું કહું છું સોમવારે હાથું કે છે અમે જો પડે તો ભાઈ હું કે કોણ જોવાનું એટલે તારા તું તારું આમ જાય કબ ગેલે બાપ બના તાય આ બધું આ પાછળ વગર નહીં તો ચલો ચલો ભાઈ અત્યારનો પેઢ્યો તો જાવા ઉપર જ ચગાવો બનાવી દે તમુ હા તે બનાવી દે ને જો. બનાવી પોચમાં વાળું બનાવ જુઓ તમે બનાવી દે બનાવી દે ને ગોંગારું તમે અમનું ના કહેશો ના કરતા મને ભમાય હું તો હાલા કરતો યાર અહીં આ ગાય મોની બેહી જાય જતરે જા એટલે છોકરા બોલતા નહીં આવડતું એ સોમનાથ તું જોઈ લે તારા કદી જો ઘર ના બનાવ તો કહેજે મને આજા બનાવી જા સોમાજી તો ડાયરેક્ટ કોઈ ખાય પકડો તાબાલ ઘર બનાવજે અરે એ કશું કમરો બનાવવું નહીં પણ આમ તો ડાયરેક્ટ તો તંબુરો પણ ખા બના નહીં એ જ ને પણ આપણે કઈ ખતી ખાવ એના પડે એક વીઘો જમીન છે ને હા. એ જો ઘેરે મેળવું છો આ બાજુ મોય દેખા છે ટ્રાય પાછા હા એડમ મોમાં જાવું કુ કોઈ આ જો જાય આવું ન કરજો હો ને ઓય આપ જવું હા હું તો હાજુ કીધા એમ કોઈ પડવાના કે બોલો નહીં હોતો ઈ તો બહુ કરે હર કો એમ નહીં છોકરો આપણે કે છોકરો લખી કહેતા હોય તો મારું શું મો મારો મોટ્યા તો માર જાય ટકા વાત કર મો હું તો દિવસ આવો તો દે ના હાલ મારા દિવસ આપી હોન લખી કહેતા હોય યાર શું કાચા પડો છે યાર હા શું કાચો પડો ચમ હું તો કાકડી થોડી કાચું પાડું અલ્યા ભાઈ હું કહું છું હાલ તો બે ફરકાવા હતો
તે તમે ધોકો લઈ લીધો ને કઈ એને તો થપાવત અલે હું તો લેવું લ્યા પણ તમારા ખૂંચા ન મળે હું કહું છું એના એક અભિમાન છે મારો. આટલા બધા કોઈ છે ને એને રૂપિયા એટલે તો એના હોનામાં ઢેલું હા હું કહું પાછું મેં નહીં કાચો છે હજુ તો જવાબ બાબા કરજો ભેગા આ કાચમાં છે નહીં. હા હા બાઈક પકડી મૂકો કાકાનું ના બસ. સારી ફેરવું કાન હું કહું છું સારો કામ કરો હા મોટો એટલો ખોટો હપાનો કાન આ મને બહુ પાવર પડી ગયો છે નહીં આટલા ખેતરમાં કોઈનો ધાબુ નહીં ને અને એક ધાબુ બનાવ્યું હોય ને અલ્યા બાપ પણ મારા ક્ષેત્ર શું મોટો ક્ષેત્રો એક છે ને એ મારા જેનો આખો દાડો ખોતે કરી મારું અડધું લઈ દીધું છે મારા આ બહુ ચાસો છું કચ્ચિયા બધા મને ટેકો મળે એટલા માટે હું તમે તો ટેકો આવ્યો તૈયાર હું હા જો હા હેલે છોકરા આપણે મારું કામ થઈ જાય છે આ બધા આ મળી જાય ને એટલે હું કોરો રહું ને આ બધા બાકી મળી જાય મારા તો બખડાવાળા બંડા પણ ટેકા આલું તો હું એક જ કોરો રહું જવા દે એક જોર તારું મળે બહુ આવે છે મારો નંબર આવે છે બોલ દે બોલ આ નવાઈનું ધાબુ બનાવ્યું એમ કહું અરે નહીં મેં મને બનાવી ગયા ના નથી બોલ હું સમજી ગયા હું એમ કહું કે આ ધાબુથી નવાઈનું બનાવ્યું એમ કહું ના હોય તો નહીં બનાય બરાબર હા. જો આ નવું ધાબુ નહીં બનાય બરાબર પણ આ શું ખબર હા ધાબા પર તો કોઈ બહુ હા મેં ધાબુ નવળ નહીં બનાય જો મારે મેં હેતી બનાવી બરાબર તો નવળનું ના ખાય નવાઈનું જ કહું તને તે છોકરા કેમ ના હારે એમ કહું અને આ છોકરો બી હે ને તમારા મારના હારે કારણ મારા કે અને જો ઉપર જ પડે બરોબર અધે ધાબા પર પતંગ ચકાવતો હોય બરોબર અને બાઘ કલાક છે કતો એમની પડે બરોબર તો કોના માથા જેવું ધાબા બરોબર એને માથા એના જ માથે આવે ને તમે બને બેસતા તો તમારા માથે જ આવે ત્યાં ભાઈ કોઈ બીજાને માથી ના આવી ગઈ તું ને પેલા સોન મગજ રાખ અને પછી બોલ કારણ કે ને એક તો ચરાગો ના થઈ જાય ચરાગો ના થઈ જાય હા ઓવા જો હું તો તમારા છોકરો તો કહું જો પડે ને તો ટોકા ભાગશે ને બાકી જિંદગી ખરાબ પડી રહેશે પતંગોનો 2 મહિનાનો ખાલી 2 દિવસનો કહેવાય બરાબર અને ટોકા ભાગલ હોતું તર 6 મહિના ખરાબ પડી રહ્યો ખબર છે એ નહીં એ છોકરા માગે બરાબર પણ અમારા છોકરા માગે તું તારે ઈ તો અચાનક ધમકાવાનું આવતું હતું અરે પણ મેં તો ખાલી કીધું એટલે ખેતર તો આ ખેતર ચલો પતંગ છે આ ખેતરમાં આપણે ખેતરમાં રહીએ બરાબર આ તો ખેતરમાં પતંગ આ ચલો આપણું એ પતંગ ના લગાવાય ધાબા પર પતંગ લગાવવાનું તો અરે અત્યારના છોકરાને કોઈ નેચે પતંગ ચગાવતે ના ફાવે આપણા જો તું ચાલે છે ને અત્યારના છોકરાને ધાબો જોઈએ ખબર છે એમ નહીં પછી તો જાતે ગયો તો મારા છોકરાને સટકો આલું બધું આઈ છે કે કરવાનું આયા તે મારા છોકરાને હું લે ટક્કો આલું એના ડકી તો હું ઘેર નવું ધાબુ બનાવું હાથ તે પેરેન્ટ તા ઉપર દડા કરવા એ બને એટલી જાજુ દે પછી તું ત્યાં ધાબા બાજુ આવાય નહીં દો ને નથી મેં કહ્યું એ પા આઈ પાછો કોણ કોકોળ ને ડેડ પા હા વાત કરે નવાઈનું ધાબુ બનાવીને બેઠો હતો. આને કરો તો બંને જાલે એ આવેલા નહીં, આટલા એને ત્યાં એકલા જ ધાબુ હોય. હા તો મૂકો જા અમે જે આમ બધું બધું ટકા દે પડે ને તો મારો જવાબદારી નહીં એટલું લેતી ઓવા ઉપર જાવ પડે ને તો મારી જવાબદારી હું જો કોને દઉં તમે લઈ દેજો હું ને મારા મજા દઉં તાન છોકરાને ધમકાવે જે માટું હોનાનું ધાબુ હોય ને, એમ તો જો. છોકરો ખોતરી ખોતરી નહીં લઈ જાય નહીં. અમારે હોનાનું તાબુ છે જો હોનાનું ચોદીનું પછી રૂપાનું બધાનું તાબુ છે દાદા પાલવતો ને તો મોકલવાનું નહીં તો કરી દીધું તો અહીંયા કઈ કશું મારતા ના જોઈએ અહીં સ્કાચા કરે છે અરે છોકરો હિચકાયા તો ખરે જ ને તમ. આ ઉતરાણ આવી તહેવાર આવ્યો તો તહેવાર તમ ના મને આવે. શનિ રવિવાર હે ને તને ઘણું પૂરાય છે પણ અહીં જો છોકરો માં દેખાવા ના જોઈએ અરે શનિવાર રવિવાર એક તો પાણી અમે તો આવત ચરે ને ઉપર છે ને તું મારી જવાબદારી હું કોઈ બોલવાનું નહીં હું મારો પડી જતો મજા લો મારી જવાબદારી ગારની જોવાનું એ બધું. હા હું કશું નહીં કહું અને છોકરોને કોઈ કહેતું નહીં. હા આજે હું કશું નહીં કહું જા હું ખબર છે ને જ્યારે પછી ને ત્યારે તો હુકુલ છે રે તો હું તો ખોટું લાગુ પણ એ તો અમે જોઈ લઈશું. એટલે કહેવાય છે કે હાથું બોલે એટલે કડું લાગે બધું લે હાથ તો હે ને રાજા હા ને. ને કે ગરમ ખોપરી નો હું તો ભમાઈ દે. ગામમાં કોઈ ભમાયા વગર મીઠું નહીં એટલું યાદ રાખવાનું. બોલતા કોઈ તું થાપાય કે વેચતું નહીં તાન નકર એ પડ્યો છું ઊંધો પછી એટલે મને મારી તું. હવે તારે એકલા નવાની ધાબુ નહીં હવે મારે બને હે કોઈ. આજે બળા જા જા વાત કરી દીધી નવાની ધાબુ એમ. હું તો હા, મારે ધાબુ બને છે તાન.
હા બન્યા તો જા તમે તારા છોકરું બે હે ને દાપો તે મુસ્કા માર્યો મારે ક્યાં લગા એ મારી શું અમારું ડાબુ ચમ હા તે માર્tin તો મુજો તો જોવા આવું મારે તા કે જોવા ગયા ના આવતું જોવાય અને ગામનું આ પેલા ઘરનું પેલું એ કરું તાને ના આવતું વાસ્તામાં હા નહીં આવડે વાસ્તવમાં તો તારો જોઈ નહીં તમે તમારી દીકરી આખી દીકરી કોઈ લાપસી પાડી નહીં તો માગ્યા તું એ તમારે જેવું ના ખવડાવીએ અમે હા તો જાય ને નવો ધાબુ બનાવું તો કહું આ કોઈ પાઉં દે હેડ્યા ના હા સોળ ઉપર હેડ્યા જીવરા ચાય પાહો અમન જમકા લે અમે ધાબુ બનાવીએ ઘેર હાથના છૂટા છીએ ગમે ને ભમાઈ દઈએ હોરે રાખજો ચેતીને ફરજો અમે કોઈ ચી ના બીએ ઓહો રમણજી ઓ ખારું કે આ મસ્ત કહો છો તાણી અચ્છા આમ લાગ થઈ જાણો મુલાલ પીલા આ આપણે આમ કા ફેરા હો પૈસા કોઈ થયું આ પેલો સુમલો નહીં હો આ છોકરો તાણ શું કર્યું શું કર્યું છોકરો ના હારે ધાબા ઉપરથી હા અલ્યા હાથમાં પેલા અમે હાથમાં હા. એવું કર્યું આ તો તમે તમારું થયું મારે એવું થયું મારે એવું જ થયું હતું અલ્યા ભાઈ હવે રમણલાલ હું કહું છું હમ. એ મોટો પ્લે થઈ ગયો છે કોઈ રૂપિયા વાળો એનો બંગલો છે ને આપણો ઝૂંપડો છે એટલે એ બંગલો છે એટલે બહુ પાવા કરે બહુ અભિમાન છે ને એ તો એનો અભિમાન તો હું જ ઉતારી હું કહું ના હું કહું છું આપણે કાચના જો ઢૂલના મળશે દીધું? બરાબર ઊંચું રાખો અને બરાબર એને આપણે હવે એને ખબર પડશે આપણે એને બતાવો હા, એને બતાવો ખબર પડે બધા ભેગા થઈને આ મારું ઘર બને ને એટલી જાત જોઈ દો હા ભાઈ બરાબર નો ઉગાડીને થઈને ખબર પડે એને પછી બરાબર ના થયું એને મૂલ્ય બની જાવ કરો એ જ કરવાનું તાન આખા ગામનો છોકરો ધાબા ઉપર ચલાવું ભાઈ બરાબર છે એટલે હું આ પેલો થઈ ગયો પાવર થઈ ગયો વધી ગયો રૂપિયા થઈ ગયો મારે એવું કરે મારે નહીં મારું શીખેલું છે ખોતા કરતો હોય મારું બોલે દીધું બધું હો ને આને તો સીધો કરવો જ હા પડશે ભેગા થઈને આવડું બધું કરો બરાબર ના હા હો કાચું બચો જ નહીં કાચું નહીં મીકવાનું કચ્છી કે કાચું નહીં મીકવાનું હા બરાબર છે મારો કમ થઈ જાય ને બરાબર અત્યારે આવે બરાબર ના બરાબર ભાઈ સોમલા બધા ઉધો લે મારો કમ થઈ જાય ને આપણે કમ થઈ જાય આપણે બોલવું નહીં આપણે કોરું કહું રહેવાનું છે તું લોકોને ચલાવવાના આપણે પાછું રહેવાનું ભાઈ એટલે આપણે નહીં સોમલા પોતા શું કરા પોતા દો શું હવે બોલો ને તમારે રહીએ તમારે તમે આવડો એમ નહીં તું છોકરા તો મામા કહું લે હા છોકરા તો મામા કહું તું છોકરો તો મારે બાઈ નહીં જવું? જો છોકરો તમે મારે નહીં હા. અને કાંઈ શીખવાનું કરે ઉપર પડે બરોબર તો ટકા બકા ના પાકી જાય વણા તમારે નહીં જો આખી જિંદગી જોવાનું રહે ભાઈ એટલે એમ નહીં હું તમારા છોકરો નથી કહું બરોબર પડે પડે તો કોઈ માથા માથા કરતા બાવ મારા ઘરમાં આવું છું બરોબર પડે બધું મારે જોવાનું આ બધું ત્યાં કેવું છે બધું બાકી જાય ટકા બકા ખબર પડે તમારે લોકો એમ નહીં તમારે તો ચિંતા નહીં લે પણ ધોધ આવો થોડી કઈ છોકરાની હું કેવું બાર મહિના એક જ વખતે હરાવવાની મત મત અરે એમ નહીં. તું મારી વાત બોલ પેલા બાબા જોડા કર અરે એમ નહીં ધાબાની વાત નહીં હા મોં કૂદી તો ચકાવ્યું હતું નહીં હા. પણ તોય પડે બરોબર તો ઈવન ઉતરો ને બગડા અને આખું 6-8 મહિના ખાટલા પડ્યા ઉપર ખબર પડે તમને ભાઈ એટલી તો એના બુદ્ધિ હોય કે આ પાડી કુદીને તમને પેલી હોય એટલી પણ તમારે અને એમ નહીં હું જ કરું નહીં તમે બધા મારા કે મને પાર કરો દીવડો ના તમારે તમારે હારે અભ્યાસ કરીને નાટક કરી રહ્યા છે. પણ તો મારે એમ નહીં. તમારે પેલી થાય અરે ધાબો ને મેં એવું નહીં જો હા. ધાબુ જો માતા માગા ધાબુ નતું હોય પણ આ ભરી હોય પણ એવું રાખવા ના પડે શું ભૂઈ ચકાવવા ખેતરો હવે પણ ભૂઈ ચકાવ તો ચાલે એ ધાબા મોવાને પર કામ ચકાવે. કહું પણ મોતો નહીં તું એવું કહું કેમ મારે જોવો તો મારે ધાબુ છે ખેતરો છે તો આમાં ધાબુ નહીં ના ચકાવે ધાબા પર પણ એ કોઈ ના લે કોઈ માથા ના લે અહીં શું ખબર અહીં પડે ને તો લાગે કે પેલા સોમાજી કાઢે પૈસા ઓ અમે થોડા કાઢે કઈ માં તો અમારે અમારે તો શીખા શોખ આવી આવવાનું ખબર નહીં પડતી લે તમે લઈ બધું ઉપરાણ દેજો અહીં મારે બધા નહીં બતાવો હે તમે આવો એમને છોકરાનો ઉપરાણ નહીં ભાગવા આવીએ લેડો ઉપરાજી હે હે તો હે તું લે ખબર જો જો આ તું તો પર તું તો માને સમજાજી આ તું કોણ કે 15 માં અહીં પણ બા છોકરાનો ઉપરાણ હેડ્યા પાડી હા ને ઊંઘવા દેતા નહીં તમે નબળા છીએ ઘટ કઈ તમારા લીધે આ કદી કોલાના છોકરા આવી ગયા લઈને હેડ્યા ઉપર આવી દી કોમ ધંધાવા ગના હેડ્યા વાળી
આ ખબર નહીં પડતી આટલો બધો ખેતરો અને ઈ ધાબા પર જાઓ. હા, અમે હારું મારા હારામ બુદ્ધિ નહીં પકતી. આટલો બધો ખેતરો મેલી પેલા સોમાન ધાબા ઉપર જાય. હા, તાન. બધા છોકરાને હારા ના હારા ખાલી ખોટા ઈ ના જાય. રમણજી અત્યારે બી આયા છો પણ હું કહું છું કે કરશનજી ફતાજી આ ભાઈના બહુ મોન તરી ગયું ભાઈ. અભિમાન આવ્યું. એના બંગલો છે એટલો ભાઈ અને એ રૂપિયા વાળો છે એટલે એટલે બહુ મોન છે એટલે અભિમાન આ બહુ નાટક કરે છે એટલે શું કરી હું તહેવાર છે 12 મહિનાનો તાન. તો હું સમજો કે ગાઈ જાય ગયો એ જ ને. હું ગાઈ જાય છે કશું ના ગાઈ ગાઈ જાય તો એમ કરે. તાબુ લેવાનો છે તાન. હું તો પોતાનું આવતો રહે તો રહે એ જ ને. હા તો આવું થઈ ગયો આ પૂછો આવું કરે. નવાને ધાબુ બનાવી ઈ કરે. શું કહું છું પણ આ ઢીલ નંબર છો ના, ઢીલું તો નથી કરવાનું. બનાવો ત્યાંથી મસ્ત મસ્ત બનાવો તો ના મિલે આ મસ્ત ધાબુ બનાવવાનું. ભાઈ બાકી એક વટ્ટે થઈ જાઓ ગમે તો પૈસા ભેગા કરી ને એના એવું તું ધાબુ કરું. અભિમાન મારે તોડવું જ પડે. હા બરાબર છે એ દેખજો હો આજે બોલો ફતાજી કેવું કરો એને ફોન થાય એવું જ કરે હું તો. ભાઈ એટલે મારો કામ થાય મારે એવું મારું કામ થઈ જાય આ બધા આવું કોમ ચલાવું ને હું કરો તો મારું કામ થઈ જાય તો બધા બનાવ લે પડે તો મારું કામ થઈ જાય ને બધા ચરાયા બન્યા एक अभी क्या बात नहीं हाथ में बढ़ जाए लाठी पे ना टूटे ऐसा काम है अपना ज्ञानी बापू का